બજાર જેલો બજારમાંથી શાકભાજી લઈ આવ્યો. આજો રીંગણો, બટાકા, ટોમેટો, વાલેરો, કારેલો, મરચો, ધોના બધું શાકભાજી લઈ આવ્યો બજારમાં જેવા હમણાંથી. દિલું કે શાકભાજી શું લાવ્યા? મેં કહું ચાલ બજારમાં જ જઈએ. મેં કહું એમ કરીને બોલી જઈ આવ્યા તો લઈ આવ્યા. હા એટલે કારેલો બનાવવા કરીએ છીએ, વાલેરો બનાવીએ. કારેલો નહીં તો વાલેરો બનાવશું ગમે તે, અને રોટલી બનાવવાની છે. હા મિત્રો, વાલેરોની શાક બનાવવા કરીએ છીએ આજે. આજો વાલેરો અને 2 બટાકા નાખી દઈએ અને એક ટોમેટું નાખશું એટલે એની શાક બનાવી દઈએ. અને રોટલા બનાવવા કરીએ છીએ મકાઈના રોટલા બનાવી દઈએ અને વાલરોનું શાક બટાકા ટોમેટો નાખીને એવું શાક બનાવીએ. ભાત બનાવ્યું છે અમને, દિલુમને નિહારાથી આવ્યો એટલે ભાતમાં છે એ અમને જ બનાવ્યું હતું એટલે ચાલશે. રોટલા 2 જ બનાવવાના છે, વધારે નહીં બનાવવાના. અને શાક બનાવી દઈએ અને દહીં છે એમ કરીને ખાઈ લઈશું. લસણવાળી ચટણી વાટી દઈશું અને દહીંને એમ કરીને ટાંકું બી કરી દઈશું, ચાલશે. અને એક તો હાવે તો રાત્રે પડ કર્યું અને આજે રહ્યો છે, પણ ખેતરમાં પહેલાંની એવું પાણી ભરાય છે, પીંડી પાણી ભરાય છે, બધે પાણી જબર ભરાય છે. એટલે ખેતરમાં જવાતું નહીં, પણ કાલે ખાતર નાખવાનું એમ વિચારીએ છે. પેલી બાજુ કપાસ અમે થોડુંક ખોળાઈ ગયું છે, એ ફાયર નહીં પાણી ભરાય તો ખાતર નાખીએ લે થોડુંક એમ. કાલે એમ કરવા કરીએ છે. આજે તમે ઘેરનો સુધી 4 કાપી લાવ્યો, અહીં છેડેથી 4 કાપી એમ તેમ કરીને દાડો પૂરો કરી દીધો. પછી બોલી લીધેલો પાછો શાકભાજી એવું લેવા, શાકભાજી લઈ આવું છું. હવે કારેલો એવું લાવ્યો છે, એ બધું કાલ સુધી ચાલશે. પછી પાછું રવિવારે આવે છે એટલે હાટમાં જઈશું, એટલે હાટમાંથી પાછું બધું લઈ આવશું એટલે ચાલશે. તો ચાલો મિત્રો, હવે રોન દઈએ અમે રોટલાનું શાક બનાવી દઈએ. સાબુદાણાની પાપડી તરીએ છે મિત્રો. જો આ સાબુદાણાની પાપડી બજારમાં જેલો અમે શાકભાજીને એવું લીધું તો દુકાનેથી એ કે પાપડી લઈ લઈએ એમ. તો પાપડીવાળાને તે લેવા જો તો અને દિલેક્ષાને કે આ મારે જોઈએ કે સાબુદાણાની કે આ જોવા મસ્ત છે. આ મરચાં મીઠાવાળી જ આવે અને તર દેવાની એટલે નાસ્તામાં કસલ એટલે કે નિહાર લીધાશ કે મમરા ને બધું ભેગું કરી એ કરી દઈશું. સૂકો નાસ્તો બનાવી દઈશું. મમરા હો લાવ્યો હશે, ઊંચાવાનું હો લાવ્યો હશે એને નાસ્તા માટે, એટલે આ તો કોમ લાગશે. જોવા સાબુદાણાની બીજી હો પાપડી આવે છે, પણ તે નહીં લીધી અને આ લીધી કે હવે શાક વઘારી દઈએ. રોટલા શાક થઈ ગયું છે મિત્રો. જો રોટલા 2 જ બનાવ્યા છે અને શાક બનાવ્યું અને આ છાશ છે અને દહીં છે. એટલે ભાત છે એટલે લસણવાળી ચટણી વાટી દઈએ, દહીંને એમ શાકને ખવાશે. વાલેરો હોય ને દહીં જોઈએ અને ભાત જોઈએ તો મસ્ત લાગે. અને છાશો છે, છાશ દુકાનેથી લાવ્યો દહીંની છાશ. આપણે દૂધ ડેરી ભરી દઈએ પણ અમારે દહીં નહીં થવું એટલે, કારણ કે એને તો ફ્રીજ એવું જોઈએ. તો ફ્રીજ નહીં ને આપણી જોડે, ફ્રીજ હોય તો ચાલે અસલ રહી. ફ્રીજ હોય તો દહીં થાય અને આવું અમે થતું નહીં. શિયાળા પાવું થાય દહીં, અમને ગરમી દાનો ને એટલે નહીં થવું. અમને દૂધ રહેવા હોતી આજે હો અમે દૂધ રહેવા દીધું છે દહીં કરવા, પણ એ સવારે છે ને બગડી જતું રહી, ઠંડુ જોઈએ એને. એટલે અમને દુકાનેથી લાવવું પડે છે અમારે દહીં ખાવાથી હતા. પછી આપણે થશે શિયાળો હશે તો અસલ થશે દહીં, તો પછી ખૂટે નહીં અમારે. અને હવે જોઈએ ફ્રીજ લેવાનું વિચારીએ છીએ. દિવાળી સુધી ફ્રીજ બી લેવું છે એટલે પછી દહીં દૂધ જે મેથી રાખવું હોય તો અમે ફ્રીજમાં પડી રહી, શાકભાજી છે એવું તેવું. એટલે દિવાળી સુધી ફ્રીજ લેવાનું વિચાર્યું છે, લેવા કરીએ છીએ પણ દિવાળીએ. તો ચાલો મિત્રો, હવે આ રોટલાનું શાક ખાઈ લઈએ. દુલા અમે ખાઈ લીધું, હવે એ લેસન કરે છે ખાય હવે અમે ખાઈએ. હા અને ચાલો મિત્રો જમવું હોય તો. અને સવારે વહેલા ઉઠીને તમને ગુડ મોર્નિંગ પૂછશું ચાવા મૂકીને. સવારે દિલુમને આખર તારીખ છે એટલે બપોરે 16 દિવસે એમ કહે છે, એટલે વાંધો નહીં. મેં કહું 7 વાગે એને જવાનું છે ટ્યુશન. દુલાને તો મોડું જવાનું 10:30. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ.
ચા બનાવી છે ને નાસ્તો હવે પાપડી તરી આલીએ. પેલા અહીંની પાપડી લાવ્યો હતો અમે અહીંની સાબુદાણાની પાપડી લાવેલા હોજે હોજે થોડીક તરેલી તે ખાઈ ગયેલો. પણ હાફ હવાર મેં દીરું નાસ્તો બનાવી આલીએ પાપડીનો અને ચા બનાવી છે. ચા નાસ્તો કરીને એની જાય પેલો વાનવારો આવી જશે એવો 7 વાગે કમ્પ્લીટ આવી જાય. 10 મિનિટ લાગે એને જવાની. તો એ ક્લાસો 7 વાગે એટલે થોડું 10-5 મિનિટ આગળ પાછું થયા કરે છે એનો વાંધો નહીં. પણ વાનવારો આવે છે એટલે સારું થઈ ગયું. હવે 2-3 છોરો આ બાજુનો હો જાય એટલે કાયમ બોલતી થાય એટલે તમારે મેળવા જવું પડતું લીધું છે. હવે એ આવે છે અમારા ફરિયાનો જ છે એ કંઈ જાય એ બાજુ એટલે હવે ટાઈમે 7 વાગે જ જાય. બીજા હો છોરો આવે છે ગોમના એટલે એમાંથી જાય. તો ચાલો મિત્રો આ ચા નાસ્તો કરી લઈએ અમે. ચા બનાવી છે અને પછી બીજું બનાવીએ. ધુલાણ નિહાળ જવાનું છે પછી કરીએ છીએ બીજું. અને ચા પી હોય તો ચાલો મિત્રો કારેલોની શાક ને રોટલી બનાવીએ છીએ મિત્રો. જો આ કારેલો કાપવા કરું છું. આ બાજુ દક્ષા રોટલી બનાવે છે. એટલે આજે ખીચડી બીચડી કશું નહીં બનાવતો. આજે રોટલી શાક બનાવવાનું છે સવારમાં. રોજની તારા અમે ભાત અને શાક જ બનાવી દઈએ સવારમાં. પણ આજે કારેલોની શાક ને રોટલી કારણ કે વરસાદ પડે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે અમને એટલે ઊની રોટલી ને કારેલોનું શાક એવું છે. ઊની રોટલી ને કારેલોનું શાક. કારેલા બનાવીએ અને રોટલી બનાવીએ એટલે ધુલાને પછી રોટલીનું શાક ખાઈ લઈ અને ટિફિનનું ડબ્બો લઈને જાય રોટલીનું શાકનો. રોજ એ ખીચડી લઈને જાય. આજે રોટલી શાક લીધે છે. તો ચાલો મિત્રો હવે મેં કારેલો કાપી દઉં એટલે સાથે વળી રોટલી બની દઈ. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. પાણી ગરમ થાય છે ધોવીલને નાહવા માટે એટલે ધૂલો નાહી દઈ. પછી અમે જવાનો છે ચાર લેવા ખેતર. અમે હાવ રોજ ચાર લેવા જ જઈએ સવારમાં એટલે નાસ્તો બાસ્તો કરીને જઈએ. ચાર લઈ આવવાનું એ જ અમારું કોમ. અમને કશું કોમ નહીં. ડોંગેરો રૂપાવાળો જબર રૂપે છે. અમે વહેલી રૂપી દીધી એટલે અમે નવરા થઈ ગયા વહેલો. એટલે આપણે દરું વધેલો છે તે બધો મોંઘે છે. એના કરતાં તમારે જે લીધું હોય તે લીધવાનું ઉખેડી. જેલું ઉખેડે એટલું ડોંગેર રૂપી દેવાની એવું છે. ચાલો હવે બનાવી દઈએ શાક ને રોટલી. રોટલીનું શાક બની ગયું છે મિત્રો. આ કારેલો થઈ ગયો છે અને રોટલી બનાવી દીધી છે. જો હવે અમે નાસ્તો કરી લઈએ. દુલ્હો નાસ્તો કરી લઈને હવે નાહી દીધું છે. હવે નિહાર જઈએ રોટલીનું શાક ચાલ દૂધ ખાઈ લેતું હોય. રોટલીનું શાક ખાઈ લે પછી જા. હવે અમે ખેતર જવા કરીએ છીએ. હજુ આ વાસે દુવારવાનું છે ને ભેંસો બહાર બંધ જઈએ પછી ખેતર જઈએ. તો ચોમાસામાં આવું જ થાય અમારે. વરસાદનો ઝાપટો ચાલુ છે અમને હોય એક ઝાપટું જોયું. વરસાદનો ઝાપટો ચાલુ થઈ જાય અને દોડ થઈ જાય. સવારમાં અમારે દોડ થાય પછી તો જો કે એવું વાંધો નહીં. પછી તો નિહાર નાહી જાય પછી અમારે ટેન્શન નહીં. ત્યારબાદ તો સવારમાં પેલીનો નાસ્તો બનાવવાનું ભેંસોનું કરવાનું બધું બહુ કોમ થઈ જાય. સવારમાં 10-11 વાગે હોરી પછી તો હું છે જો હા વહરાતનું. તો ચાલો મિત્રો હવે અમે રોટલીનું શાક ખાઈ લઈએ. ખાઈને પછી ખેતર જઈએ નાસ્તો કરી લઈએ. બરાબર. વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચાર કાપવા આવ્યા છે મિત્રો. અહીંયા આપણે છેડેથી ચાર કાપીએ છીએ. આ બાજુ પોણી ભરાયેલું છે એટલે અહીંયા વાટે આપણે સરકવા જોઈએ અને ચાર હો કપાઈ જાય એમ કહીને આ હોજું કરી લઈએ. આ નવે ઘેર જવાનું એટલે અંધારામાં પાછું જવાનું થાય એટલે હોજું હોય તો સારું. અને આ બાજુ કિચડ છે એટલે ખેતરમાં જવાતું નહીં એટલે છેડે જવાય. એટલે ચારની ચાર થઈ જાય અને વાટ થઈ જાય હોજી એમ કહીને ચાર કાપી દઈએ. હવે થોડો વહરાદ અમને વિરામ લીધો છે એટલે આસ્તે પડ્યો છે. ઝાપટો પડ્યો જો કે પણ અમને નહીં. કલાકથી જરીક ઓછો થયું છે એટલે ચાર કાપી દેવા. 2 ભારા ચાર કાપી દઈએ એટલે પછી ચાલે કાલે હો એમ કહીને ચાર કાપાયો છે. એટલે આ આખો શેડો હોજો કરી નાખીએ અને આપણે થોડુંક કાપી દઈએ. એટલે આ બાર નવે ઘેર જવું હોય પેલે ઘેર તો જવાય. અંધારામાં જવું હોય તો આપણે ધુલાવને બધા પાછા અંધારામાં જાય આવે ને એમ કરે એટલે આ હોજું હોય તો સારું રહે. અને આપણે દેખકું બધા છે. આ 2 દાડા વહરા રહેશે એટલે પાછું હોજું થશે જો કે તો અમે ખેતર મેરીને જવાશે. અમને કિચડ જબર છે એટલે આ વેનો છે આપણી આ
કપાસની. આ તો શિયાળામાં કોમ લાગશે બારવા, એટલે અમને ઢગલો વારી મેળેલો છે. આ રોડની બાજુમાં જ આ રોડ આપણે હાઈવે એની બાજુમાં જ આ હુરણ કેટલું મોટું થયું છે જોવો છે યાર. આ જોઈએ એ હુરણનો ડોલો છે. આ બધા હુરણ જ છે. આ બધા દેખાય છે મોટા મોટા, એ બધા દેશી હુરણ છે આપણે છે ને. એ હુરણ છે, આખા શેડે હુરણ જ છે. આખા બધા હુરણ જ છે. આ મોટું થયું છે. આ જો આના નીચે મોટી ગોઠ હશે 5-6 કિલોની હશે. પણ હા એ અમને નહીં ખોદાય, એ તો આ ઉનાળામાં ખોદવાનું. એટલે નિશાની રાખવાની અહીં હતું એમ, એટલે ખોદી લેવાનું. જો હે આ બીજું એક જો આ મોટું બધું આ મોટા મોટા છે બધા. આ એક મોટું અહીંથી ગોઠો કાપી દીધી હશે, એવો ભેંસને નાખી દઈએ. બપોરે બે ભરા 4 કાપી દીધી અને અહીંથી બીજી કાપી દીધી છે. એટલે હવે 4 છે એ તો કાલે ચાલશે. અમને આવ્યું કાપ્યું છે એવું નાખી લઈએ ભેંસોને, અહીંથી કાપી આવેલું છે.